હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં બધા જ પ્રિપોઝિશન ભણી ગયા હતા. આજના લેક્ચરમાં આપણે પ્રિપોઝિશનની પ્રેક્ટિસ કરવા માટે ખાલી જગ્યાઓનો અભ્યાસ કરવાનો છે. તો વિવિધ પ્રિપોઝિશન જેટલા આપણે ભણ્યા એ દરેકનું એના નિયમ સાથે આપણે આમાં ઉપયોગ જોશું. આપણી આજની પહેલી ખાલી જગ્યા છે I went to the post office. ખાલી જગ્યા with my uncle. કાઉન્સમાં તમને by with ને એક ત્રણ વસ્તુ આપી છે. તો આપણે જાણીએ છીએ by પેસિવ વોઇસમાં આવે એક એ દિશા સૂચવે. અહીંયા મારી અંકલ આપ્યું છે તો અંકલ વ્યક્તિ છે એટલે કોઈ વ્યક્તિની સોબતમાં કોઈ ક્રિયા થાય તો with મુકાય. આપણે આવો નિયમ ભણી ગયા. I went to the post office. હું પોસ્ટ ઓફિસે ગયો with my uncle એટલે મારા અંકલ સાથે. તો ત્યાં ની સાથે કોઈ વ્યક્તિની સોબતમાં થયેલી ક્રિયા દર્શાવી છે એટલે આપણે જવાબ તરીકે with મૂક્યું. બીજી ખાલી જગ્યા છે don't go school today is a holiday. તો go ઈ ગતિદર્શક ક્રિયાપદ છે. આપણે નિયમ ભણ્યા હતા ગતિદર્શક ક્રિયાપદ સાથે કોઈ સ્થળ તરફ દર્શાવવા માટે to નો ઉપયોગ થાય. તો સ્કૂલ છે એ સ્થળ છે તો આપણે લખ્યું don't go to school today is a holiday. શાળાએ જશો નહીં, આજે હોલિડે એટલે કે રજા છે. ત્રીજું વાક્ય જોઈએ my brother did not agree. ખાલી જગ્યા my proposal. હવે ખાસ ધ્યાન રાખજો, કોઈ વસ્તુ માટે ક્યાંય સંમત થવાનું હોય તો to આવે અને કોઈ વ્યક્તિ સાથે સંમત થવાનું હોય તો with આવે. વ્યક્તિ સાથે સંમત થવા માટે with મુકાય, વસ્તુ સાથે સંમત થવા માટે to મુકાય. તમારી જે રેડી રેકનર છે એ રેડી રેકનરમાં સામેના પેજ ઉપર ફ્રેઝલ વર્બ આપેલું છે, એમાં પણ તમને આનો ઉલ્લેખ આપેલો છે. ખાસ જોઈ લેજો. ફ્રેશ પ્રિપોઝિશનમાં આનો મતલબ આપેલો છે. આગળ he did not go out. તે બહાર ગયો નહીં. ખાલી જગ્યા તો રેન સ્ટોપ વરસાદ બંધ થયો. મેં તમને ટીલ અનટીલ ના નિયમ ભણાવતી વખતે કીધું હતું પાછલા વાક્યનો અર્થ પહેલા લેવાનો અને પહેલાના વાક્યનો અર્થ પછી લેશો એટલે અર્થપૂર્ણ વાક્ય બનશે. વરસાદ બંધ થયો ત્યાં સુધી તે બહાર ગયો નહીં. આ ખાસ ધ્યાનમાં રાખજો. વરસાદ બંધ ન થયો ત્યાં સુધી તે બહાર ગયો નહીં. એટલે જ્યાં સુધી ત્યાં સુધીના અર્થમાં આપણે ટીલનો ઉપયોગ કર્યો. ત્યાર પછી તે ડાઈડ ખાલી જગ્યા સોર. કોઈ વસ્તુથી મરી જવાના અર્થમાં શું મૂકવાનું મેં કીધું તું ઓફ થઈ ગયું. ઓફ માટે ઓફ આવે. he died of sorrow. તે દુઃખથી મરી ગયો. ત્યાર પછી he has been ill ખાલી જગ્યા મંડે. તો મંડે છે એ નિશ્ચિત સમય છે. નિશ્ચિત સમય સૂચવવા માટે તો કે since નો ઉપયોગ થાય. આપણે since મૂક્યું. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે he has been ill since Monday. કે સોમવારથી બીમાર છે. he had a lot of faith in nature. તેને કુદરતમાં વિશ્વાસ છે. lot of faith એટલે વિશ્વાસ હોય. તો કોઈ વસ્તુમાં એટલે in. ત્યાર પછી ઇન્ડિયા became free ખાલી જગ્યા બ્રિટિશ રૂલ in 1947. કે ભારત છે 1947માં બ્રિટિશ રૂલ એટલે કે બ્રિટિશના શાસનમાંથી માટે ફ્રોમ વપરાય. આઝાદ થયું. ફ્રી એટલે મુક્ત થવું, આઝાદ થવું એટલે ફ્રોમ આવ્યું. ત્યાર પછી મેની ઇન્ડિયન્સ ઘણા ભારતીયો ફોટ એટલે લડ્યા.
ફોર ફ્રીડમ, આઝાદી માટે, ને માટે, માટે ફોર વપરાય આપણે જોઈ ગયા હતા, ફોર નોબલ કોર્સ એવું ઉદાહરણ લખ્યું હતું. ઓફ ધેર મધરલેન્ડ એટલે માતૃભૂમિ. ફ્રીડમ, મેની ઇન્ડિયન્સ ફોટ ફોર ધ ફ્રીડમ, ઘણા ભારતીયો આઝાદી માટે લડ્યા. ઓફ ધેર મધરલેન્ડ એટલે તેની માતૃભૂમિ, ઘણા ભારતીયો તેની માતૃભૂમિની આઝાદી માટે લડ્યા. ત્યાર પછી છે એક મિનિટ, ચાલો ત્યાર પછીની ખાલી જગ્યા જોઈએ. નેતાજી બોઝ એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝ ઓલ્સો ફોટ, ખાલી જગ્યા તો લીડરશિપ ઓફ ગાંધીજી, ગાંધીજીના નેતૃત્વ હેઠળ, ફોટ એટલે લડ્યા. તો અહીંયા પણ હેઠળ શબ્દ આવ્યો એટલે અંડર આવ્યો. ડુ યુ ડિપેન્ડ ઓન, આ ફ્રેશ પ્રિપોઝિશન છે. ડિપેન્ડ ઓન એટલે ના પર આધાર રાખવો. ડુ યુ ડિપેન્ડ ઓન અધર્સ ફોર હેલ્પ, શું તમે મદદ માટે બીજા પર આધાર રાખો છો? યુ કાન્ટ ઓલવેઝ એગ્રી વિથ અ પર્સન, જ્યારે કોઈ વ્યક્તિ સાથે સંમત થવાની વાત આવે તો વિથ આવે, વ્યક્તિ સિવાય હોય તો ટુ આવે. આ ખાસ ધ્યાન રાખજો, વ્યક્તિ સાથે સંમત થવામાં વિથ વપરાય, એ સિવાય હોય તો ટુ આવે. પછી કે ડુ યુ પ્રિફર મિલ્ક ટુ ટી, આ ખાસ ધ્યાન રાખજો, દૂધમાંથી બનેલી ચા એટલે દૂધની ચા આપણે જેને કહીએ, તમે દૂધની ચા પીવાનું પસંદ કરશો? એટલે ટુ હોય. The aeroplane flies overhead, એરોપ્લેન માથા ઉપર થઈને ઉડે છે, માથા પરથી ઉડે છે. અહીંયા વિમાન સ્પર્શ નથી કરતું, મેં તમને શીખવાડ્યું હતું ઓન, અબોવ, ઓવર ને અપ, યાદ રાખજો. એટલે ઓવર અવર હેડ, વિમાન માથા પર થઈને ઉડ્યું. પછી હી મસ્ટ બી એટ હિઝ ઓફિસ, સ્થળ છે, સ્થળ સૂચવવા માટે એટ નો ઉપયોગ થાય કે તે ઓફિસે હશે. The boy threw a stone into the well. threw આ ગતિદર્શક ક્રિયાપદ છે, ગતિદર્શક ક્રિયાપદ માટે into વપરાય અને સ્થિર હોય તો ઈ ના. અહીંયા ગતિદર્શક ક્રિયાપદ છે એટલે into આવ્યું. The boy threw a stone into the well, છોકરાએ વેલ એટલે કૂવામાં પથ્થરનો ઘા કર્યો. થ્રો એટલે ફેંકવું, એનું ભૂતકાળ છે થ્રુ. પછી he divided the prize, ખાલી જગ્યા the three boys, તેને ત્રણ છોકરાઓ વચ્ચે ઇનામની વહેંચણી કરી. અહીંયા બે થી વધારે છે એટલે among આવ્યું, બે હોય તો between આવે, અને into છે ગતિદર્શક ક્રિયાપદ સાથે વપરાય. Our school team won the match, ખાલી જગ્યાએ ઇનિંગ તો બાય એન ઇનિંગ આવે કે એક ઇનિંગ થી જીતા. અને ખાસ ધ્યાન રાખજો, આ રીતની પ્રિપોઝિશનની ખાલી જગ્યા પૂરવા માટે ઘણી વખત એવું બને તમે કન્ફ્યુઝ થાવ તો બાકીના ત્રણ જે આપ્યા છે ને, ત્રણેયના અર્થ વિચારો, એના ઉપયોગ, એના નિયમ વિચારશો એટલે એ સમજાઈ જશે, એમાં કાંઈ અઘરું નથી. ત્રણેયના નિયમને ખાલી યાદ રાખશો, કાઉન્સમાં આપેલા નિયમો એ ત્રણેય વિચાર, એમાંથી તમને જવાબ મળી જશે. આપણે 18 ખાલી જગ્યા કઈ જગ્યાએ બીજી એ કરીએ છીએ, આટલામાં એક નજર કર્યો પછી સામેની ખાલી જગ્યા જોઈ. ચાલો ત્યાર પછી 19મી ખાલી જગ્યા આપી છે. she has lived in this house, ખાલી જગ્યા 1980. તો આપણે નિયમ જાણીએ છીએ કે કોઈ પણ નિશ્ચિત સમય આપ્યો હોય તો પૂર્ણ વર્તમાન કાળ અથવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં નિશ્ચિત સમય માટે since નો ઉપયોગ થાય છે. તો since છે એ નિશ્ચિત સમય સૂચવે એટલે 1980 એ નિશ્ચિત સમય છે એટલે since આવ્યું. Our life is not free,
from worries, how easy વાક્ય, by worries નો આવે, with worries. આપણું જીવન છે ચિંતાઓમાંથી મુક્ત નથી, એમ ચિંતાઓથી મુક્ત નથી એટલે ત્યાં from આવ્યું. પછીનું વાક્ય જાય want to go to Bombay by train. આપણે ઉદાહરણ જોઈ ગયા હતા કે કોઈ પણ મુસાફરીના સંદર્ભમાં પણ બાય વપરાય, બાય કાર, બાય ટ્રેન, બાય બસ, બાય મોટરસાયકલ. તો મુસાફરીના સંદર્ભમાં બાય મુકાય કે બાય ટ્રેન આવ્યું. સી ઇઝ સ્ટેન્ડિંગ, ખાલી જગ્યા ધ ડોર, એમાં એક ધ ડોર, એટ એટલે તરફ, દિશાનું સૂચન કરવા માટે એકનો ઉપયોગ થાય છે. હી કટ્સ ધ એપલ, ખાલી જગ્યા અ નાઇફ, તેને સફરજન છરીથી કાપ્યું એટલે કે છરી વડે કાપ્યું. કોઈ વસ્તુ વડે થતી ક્રિયા દર્શાવવા માટે with નો ઉપયોગ થાય છે. ત્યાર પછી will you go there, ખાલી જગ્યા foot, પગે ચાલીને જવાના સંદર્ભમાં ઓન મુકાય. બધાય નિયમ યાદ હોય એટલે ખાલી જગ્યા આવડે કે તમે પગે ચાલીને ત્યાં જશો. પછી have you heard, ખાલી જગ્યા ધ એક્સિડન્ટ, એમાં about ધ એક્સિડન્ટ. આ about તમે ભણ્યા નથી એટલે કે આપણે લખ્યું એમાં નથી આવ્યું. about નો મતલબ થાય ના વિશે, કોઈ વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરવી હોય ત્યારે about નો ઉપયોગ થાય. we are talking about school, we are talking about science. તો કોઈ વસ્તુ વિશે વાત કરવા માટે about નો ઉપયોગ થાય. he sat, ખાલી જગ્યા me, beside me, તે મારી બાજુમાં બેઠો. ની બાજુમાં નજીકમાં રહેલી વસ્તુઓનો ઉલ્લેખ કરવા માટે beside નો ઉપયોગ થાય. ત્યાર પછી જે the children are playing, ખાલી જગ્યા ટ્રી. હવે ઓન ટ્રી ના આવે, છોકરાઓ ઝાડ ઉપર નો રમે, પડી જાય. ઇને નો આવે, ઝાડ માય નો રમે, રમે ક્યાં તો કે ઝાડ નીચે, કે બાળકો ઝાડ નીચે રમતા. આ રીતના ત્રણેય ઓપ્શન આપ્યા, વિચારશો કોઈ સાચો જવાબ મળી જાય. ધ મેડમેન જમ્પ, ખાલી જગ્યા ધ વેલ. આપણે જાણીએ છીએ ગતિદર્શક ક્રિયાપદ સાથે ઇન્ટુ મુકાય તો જમ્પ ઇન્ટુ ધ વેલ. કુવામાં ઠેકડો માર્યો, ગતિદર્શક ક્રિયાપદ સાથે ઇન્ટુ મુકાય. પછી he distributed the two mangoes, he distributed the two mangoes, ખાલી જગ્યા two brothers. અહીંયા બે જ વ્યક્તિની વાત છે એટલે between આવી. ફરીવાર બે વસ્તુ કે વ્યક્તિની વાત હોય તો between આવે, બે થી વધારે હોય તો among આવે. ત્યાર પછી જે the dog jump, આ જ વસ્તુ jump into the pond to take the ball, કે કૂતરાએ દડો લેવા માટે pond એટલે તળાવમાં કૂદકો માર્યો. હવે આની સાથે આપણું પ્રિપોઝિશન નું કામ પૂરું. હવે દરેકને ખાસ સૂચના, આ જેટલા વાક્ય થયા છે કે તમારે તમારી બુકમાં તો વ્યવસ્થિત લખવાના જ છે, પરંતુ તમારી પાસે બીજા કોઈ પણ પુસ્તક હોય, બીજી કોઈ ગ્રામર બુક હોય, એમાં પ્રિપોઝિશનની ખાલી જગ્યા આપેલી હોય એની પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને બીજું, પ્રિપોઝિશન પછી ફ્રેઝલ વર્બ છે, ખાસ ધ્યાન રાખજો. પ્રિપોઝિશન પછી ફ્રેઝલ વર્બ આપ્યા છે એ તમારે વાંચીને તૈયાર કરવાના છે, કારણ કે પાકા કરવાના છે. ફ્રેઝલ વર્બ છે એ લગભગ તમને કેટલાય આપ્યા છે એ બોર્ડ ઉપર નો થાય. ફ્રેઝલ વર્બ એ તમને એનો અર્થ આવડતો હોય તો જ તમે એનો ઉપયોગ કરી શકશો. ફ્રેઝલ વર્બ એટલે રૂઢિપ્રયોગ આપણે જેને કહીએ છીએ, એ રૂઢિપ્રયોગ ગુજરાતીમાં એક વ્યવસ્થિત તૈયાર કરી લેજો. અને દરેકને સૂચના એ રોજ 10 તમારે પાકા કરવાના, જે તમારું હોમવર્ક છે. ફ્રેઝલ વર્બની ખાલી જગ્યા પણ તમારે જાતે કરવાની છે. પછી ફ્રેશ પ્રિપોઝિશન આપ્યા છે, એ ફ્રેશ પ્રિપોઝિશનની ખાલી જગ્યાએ તમારે જાતે કરવાની છે, કારણ કે એ ફ્રેશ પ્રિપોઝિશન એ પાકા કરવાના છે.
આ બે વસ્તુ તમારે કરવાની છે. પછી કનેક્ટિવ્સ સંયોજકો આપણે ભણી ગયા છીએ, યાદ હોય તો એ કનેક્ટિવ્સ પાછું લેશું. કંજક્શનમાં આવ્યા હતા, અત્યારે આપણે જરૂરિયાત પૂરતા પાછા લઈ એની એક્સરસાઇઝ કરશું. પણ દરેકની સૂચના તમારી બુકમાં જે કંઈ આ બધી વસ્તુઓ આપેલી છે, તમને અહીંથી હોમવર્ક આપવામાં આવે છે, તમારે કરવાનું છે. કારણ કે જ્યારે આપણે રૂબરૂ મુલાકાત કરશું ત્યારે આ બધું ચેક થશે. એ ઉપરાંત આપણે ચેક કરીએ કે ન કરીએ, પણ તમે જો આમાં ધ્યાન નહીં દો તો નુકસાની તમારી. કારણ કે પરીક્ષામાં જે પૂછાશે ત્યારે અહીંયા તમને દરેક ટોપિક વ્યવસ્થિત ઊંડાણપૂર્વક એક્સરસાઇઝ સાથે કરાવવામાં આવે છે. આ બે વસ્તુ પાકી કરવાની છે, એટલે તમને આપી છે. આના પછીના લેક્ચરમાં આપણે જે કનેક્ટિવ સંયોજક નામનો ટોપિક છે એ આગળ વધારશું. આ ફરીવાર એક સૂચના દઈ દઉં, આ જેટલી ખાલી જગ્યા થયેલી છે વ્યવસ્થિત તમે ઉતારવાની છે તમારી બુકમાં, અને દરેક નિયમ સાથે પાકી કરવાની છે. યાદ રાખજો, દરેક ખાલી જગ્યાના જવાબ આપણે નિયમ સાથે કર્યા છે, અને બીજી તમે પ્રેક્ટિસ કરો એ પણ નિયમ સાથે કરજો. દરેક વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.